योग सार टीका योगेंद्र देवनी रचना पंडित शीतल प्रसाद जी की टीका है। 46મી गाथा चाले छे। धर्म रसायण पीवाथी अमर थवाय छे। जो एक तो આપણે કાલે ચર્ચા થઈ કે જીવ તો અમર જ છે, જીવનું તો મરણ થતું જ નથી, પણ સંસાર અવસ્થાના જન્મ મરણનો અભાવ થાય એની અપેક્ષાએ અમર. અમર કેવી રીતે? સંસારના જે જન્મ મરણ છે એનો અભાવ થયો એનું નામ અમર. બાકી જીવ કોઈ મરી જવાનો છે ને એનો અભાવ થઈ જવાનો છે એવી વાત નથી એમ. બરાબર. મનુષ્ય ગતિને લક્ષ્મણ લઈને કહ્યું છે કે અહીં જરા અને મરણના ભયાનક દુઃખ છે અને વૃદ્ધાવસ્થા આવે છે, શરીર શિથિલ થઈ જાય છે, પોતાના શરીરની સેવા સ્વયં કરવાની અસમર્થ બની જાય છે, ઇન્દ્રિયોની શક્તિ ઘટી જાય છે, આંખનું તેજ ક્ષીણ થઈ જાય છે, કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે, દાંત પડી જાય છે, કેળ વાંકી થઈ જાય છે, હાથ પગ ધ્રુજવા માંડે છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, ઉઠવા બેસવામાં પીડા થાય છે, ઈચ્છા અનુસાર સમયસર ભોજન પાન મળતા નથી, પોતાના કુટુંબના માણસો પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગે છે, શરીરમાં વિષયભોગ કરવાની શક્તિ ઘટી જાય છે અને ભોગની તૃષ્ણા વધી જાય છે. ત્યારે ઈચ્છાની બળતરાથી બળે છે. શું થાય છે? ભોગ ભોગવવાની શક્તિ નથી અને તૃષ્ણા વધે. દરેકને વધવાની. હું વૃદ્ધાવસ્થાની અંદર આ અવસ્થા મારી તમારી બધાની થવાની. જેટલી સમજ હશે એટલો ફાયદો થશે, નહીં તો આ તો બનવાનું જ છે, નેચરલ પ્રોસેસ. બરાબર. ચાલી શકતો નથી. રાત દિન મરણની ભાવના ભાવે છે કે ક્યારે મરું તો સારું, ક્યારે મરું તો સારું, એમ ઈચ્છા એની વૃદ્ધાવસ્થામાં થાય છે. જરા મહા દુઃખદાયક મરણની દૂતી છે. શરીરની દશા ક્ષણભંગુર છે. યુવાન અવસ્થા થોડો સમય રહે છે, પછી એકાએક ગળપણ આવીને ઘેરી લે છે. ત્યારે એક એક દિવસ વર્ષ જેવડો લાગે છે. તો આ સંસારની અંદર સૌથી મોટું દુઃખ હોય તો જન્મ જરા મરણ. એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. કોઈ કે મને વાગ્યું ને એક્સિડન્ટ થયો ને આ થયું, એ મોટું દુઃખ નથી. મોટું દુઃખ જન્મ જરા મરણનું. બરાબર. એનાથી છૂટવું હોય આ દુઃખતું, એનું નામ અમરપણું. જીવ તો અનાદિ અનંત જ છે, જીવનો તો ક્યારેય અભાવ થવાનો નથી. પણ આ સંસાર અવસ્થામાં આ જે દુઃખ ભોગવવું પડે છે એનો અભાવ થાય, એનું નામ અમરપણું. અને એ થવું હોય તો કર ધર્મ ઔષધિ, કે અજર અમરપદ પામવા કર ધર્મ ઔષધિ પાન. ધર્મ ઔષધ એટલે ધર્મરૂપ ઔષધિનું પાન એટલે સેવન કર. તારે આ જન્મ મરણથી છૂટવું હોય, અજર અમર પદ પાપવું હોય તો. બરાબર. એની અહીંયા વાત ચાલે છે, ગાથા છે. જરા મરણ ભયભીત, જો જરાના મરણથી તું ભયભીત હોય તો, તને એની બીક ના હોય તો પછી તારા માટે ઉપદેશ કંઈ કાર્યકારી નથી. તને એની બીક હોય તોની વાત છે. જરા મરણ ભયભીત જો ધર્મ તું કર ગુણવાન. ગુણવાન એટલે જ્ઞાની સમજદાર માણસ હો તો ધર્મ કર. અજર અમર પદ પામવા કર ધર્મ ઔષધિ પાન. અજર અમર પદ પામવા ધર્મ ઔષધિનું સેવન કર. એની આ ચર્ચા ચાલે છે. ભાવાર્થમાં કહ્યું જરા મરણ, જન્મ જરા અને મરણની આ ચર્ચા થઈ. હવે કે મરણનું દુઃખ પણ ભયંકર હોય છે. મરણ પહેલાં ખૂબ કષ્ટ આપનાર રોગ આવી પહોંચે છે ત્યારે મહાન વેદના ભોગવે છે. સૌથી વધારે દુઃખ જન્મ સમયનું અને મરણ સમયનું છે. મરણ સમય, અંત સમય જે વેદના થાય એ વાત વર્ણન, કારણ કે એને બેશુદ્ધ હોય, ભાન ના હોય, બોલી શકે નહીં. ભાનમાં હોય તો બોલી ના શકે, અને એવી શ્વાસોશ્વાસની અવસ્થા એવી થઈ જાય કે અવાજ નીકળી ના શકે, અને વેદના ભયંકર હોય. તો મરણના દુઃખની વેદના બધાને તમારે બધાને આ જ બનવાનું. તમારે 5 મિનિટ બાને બને, કોઈને 10 મિનિટ બાને બને, એ જુદી વાત છે. બનવાનું બધાને આ રીતે છે. એમાં કોઈ છટકબારી કોઈના માટે નથી. બરાબર. અને એવા વખતે જો તમે આ ધર્મ સમજ્યા હોય, પરિણામોની સમજ કેળવી હોય, પરિણામોને જાળવવાની પ્રેક્ટિસ કરી હોય તો ઓછી વધતી સફળતા તમને એમાં મળે. 100% મળે એવું નથી કહેતું, પણ તમે જેવી પ્રેક્ટિસ સારા જીવન દરમિયાન, આયુષ્ય દરમિયાન કરી હોય એનું અનુસાર તમને લાભ, એ પરિણામ જાળવવાનું કાર્ય તમે કરી શકો એમ, એટલી વાત. મરણ પહેલાં ખૂબ કષ્ટ આપનાર રોગ આવી પહોંચે છે ત્યારે મહાન વેદના ભોગવે છે. અસમર્થ બનીને કંઈ પણ કહી કે સાંભળી શકતો નથી. જ્યાં સુધી શરીરનું ગ્રહણ છે ત્યાં સુધી જન્મ જરા મરણના ભયંકર દુઃખો સહેવા પડશે. જ્યાં સુધી શરીરનો સંયોગ છે ત્યાં સુધી દરેકને આ જન્મ જરા એટલે ગળપણ અને મરણ, આ દુઃખ સહન કરવા જ પડશે. કોઈના માટે છટકબારી નથી. મનુષ્ય ગતિના દુઃખો કરતાં પશુ ગતિના દુઃખો ઘણા વધારે છે. ત્યાં બળવાન પશુ નિર્બળ પશુઓનો વધ કરે છે. પરવશ વળી એકેન્દ્રિયાદી જંતુઓને મહાન શારીરિક પીડા સહન કરવી પડે છે.
પશુઓની અંદર તો એવું છે ને કે શિકારી જીવો જે બધા હોય એ બીજા જીવોને જીવતા ફાડી નાખે, મરવાની રાહ ના જોવો કોઈ, એવી વેદના હોય ત્યાં, બરાબર. આપણા ત્યાં મનુષ્ય ગતિમાં તો એ નથી, બરાબર. ત્યાં આગળ તો એ વેદના છે એમની વાત, બરાબર. અને આગમ દ્વારા નરગતિના અસહ્ય કષ્ટ તો વિદિત છે. આગમ દ્વારા નરગતિના દુઃખનું તો વર્ણન તમે સમજો છો. અને દેવગતિમાં કષ્ટ મહાન ઘણો ઈર્ષાભાવ હોય છે. દેવગતિની આપણે કાલે ચર્ચા પરમ દિવસ થઈ હતી કે ત્યાં ઈર્ષાભાવ ઘણું કેવું છે દેવગતિમાં, જે પદ મળ્યું એમાં ઓછું એ ના થાય ને વધારે રહે. તમે જે પદ તમે પ્રાપ્ત કર્યું દેવગતિમાં, અને તમારા કરતાં ઊંચા પદવાળા નીચા પદવાળા ઘણા દેવો હોય. હવે કોઈને નીચા પદવાળા નથી દેખાતા, ઊંચા પદવાળાને જોઈને એની ઈર્ષા કરે, એ પદ તો એ પામી શકવાનું નથી આખા દેવાયુષ્ય દરમિયાન. દેવાયુષ્યમાં કેવું છે, દાખલા તરીકે તમે બી ગ્રેડમાં આવ્યા તો બી ગ્રેડમાંથી એ ગ્રેડમાં ના જાઓ, સી ગ્રેડમાં ના જાઓ, એવો નિયમ ત્યાં દેવગતિમાં. એટલે જે દેવ જે બન્યો એના ઉપરના દેવોની આજ્ઞા સ્વીકારવી જ પડે, ત્યાં ના કહેવાની જગ્યા નથી. અહીંયા આગળ તો તમે મને કહો હું તમારે તો નોકરી કરું, તમે કહો ભાઈ મારથી નહીં બનો, મારે કાલ રજા છે, હું નહીં આવું કાલે, તમારે નોકરીમાં રાખવો હોય તો રાખો, છૂટો થઈ જવું. ત્યાં દેવગતિમાં એમ નથી, કમ્પલસરી ઉપરના દેવોની આજ્ઞા એને માનવી જ પડે, કોઈ છટકબારી નહીં. કેમ? પેલા દેવનું પુણ્ય છે ને, એની આજ્ઞા કરવાનું એ દેવનું પુણ્ય છે ને, એ પુણ્ય અનુસાર તમારે કરવું જ પડે, એમાં કોઈનું ચાલે નહીં. એટલે ત્યાં આગળ ઈર્ષાભાવ ઘણો છે દેવોમાં. કરી ના કરશે, કશું કરી શકે નહીં. જુઓ બીજી વાત, જે ગરીબ માણસો હોય ને, ગરીબ માણસો આપણે કહીએ ગરીબ માણસો બહુ બદમાશ હોય છે ને, આમ છે ને તેમ છે ને એમ કહીએ છીએ ને, પણ એનું સાચું સમજવા વસ્તુ સ્વરૂપ તમે સમજો. ગરીબ માણસો તમારી મારી મદદ ઉપર જીવતા હોય સામાન્ય. હવે તમારી મદદ લેવા માટે એ લોકો એમનો માન અપમાન સહન કરે, તમારી હમું બોલે નહીં, પણ એના અંતરમાં તો માન અપમાનની વેદના તો હોય. ક્યાં જાય? તમારે 5 કિલો બાજરી કે છે, 5 કિલો બાજરી આવે, બે હાલું છું, જા ઘેરથી ચાલી જાય. પેલા છોકરો ઘેર ભૂખ્યો હોય, રડતો હોય, કકડતો હોય ને તમારી ચા લેવા જાય, સમજો બરોબર, બરોબર. પછી જ્યાં પેલા 2 કોથરા મૂકી દે, જ્યાં પેલું ટોપ કરી આય, હા હું તોલું છું બાજરી, જ્યાં પેલામથી બાજરી કાઢી લાય, એ કટ્ટામાંથી ના લાય, પેલામથી લાવજે, શેઠ આ બરોબર નહીં, ઘેર જઈને સાફ કરી નાખજે, એ લેતો આય. શું કરો? પેલા પાસે કોઈ ઉપાય નથી, આ બધો અપમાન સહન કરે છે, ગરજનો માર્યો, તમારી બધી વાત સાંભળે છે, પણ એના અંતરમાં તો બળતરા છે જ. એ ક્યાં જાય? એ બળતરા યાસે આમ વિના પ્રયત્ને કોઈને કોઈ જગ્યાએ બહાર નીકળે. એટલે તમને શું લાગે, ગરીબ બદમાશ 6 સાલાની બાજરી આલી તો આમ કરે છે, પેમ કરે છે, તમે આમ આપણે બોલીએ, પણ તમે એનો કેટલો અપમાન કરે છે એનો તમને હિસાબ જ નથી. પોઈન્ટ સમજમાં? શાસ્ત્રમાં શું કહે છે? તમે જે દાન કરો, જે દયાભાવ કરો, એના સન્માન જળવાય એ પ્રમાણે કરો, એનું નામ દાન. એનું અપમાન કરીને કરો એનું નામ દાન નહીં. ત્યારે તમે જે દાન કરો છો ને એમાં તમે માન અપમાનના તમારા જેવા ભાવ છે ને એ પ્રમાણે દાનનું ઓછું વધતું ફળ. કૂતરાનો રોટલો નાખો આમ ફેંકવાનો, જેવી રીતે કૂતરાનો રોટલો કેવી રીતે નાખો, આમ ફેંકો, જો પડ્યો તો એને મેં તે ખાઈ લે. અને ગાય હોય તો રોટલો ધરો નીચે મૂકો, પેલી ગાય ખાઈ લે. અને કોઈ ભિખારી આવ્યો હોય તો એની ચોરીમાં નાખો, એના થાળીમાં મૂકો, ખાઈ લે, બરાબર. અને કોઈ તમારો નાતવાળો હોય તો આવો બેહો અંદર, અને હગોવાલો હોય તો પાટલો મૂકજે ભાઈ, ના ચાલે, ટેબલ મૂકજે, ખુરશી મૂકજે, ગરમ બનાવજે. શું થાય? પોઈન્ટ ખબર પડે છે ને? અને શુલ્લકે લગાયા હોય તો પગે લાગો. કેટલો ફરક છે? ફરક કેટલો છે? તો જેવો પરિણામમાં ફરક છે એવી રીતે ફળમાં ફરક છે. એ પ્રમાણે ફળમાં ફરક છે. જેવો પરિણામમાં બધામાં આહાર જ આપો છો, ખોરાક જ આપો છો, બીજું કશું કરતા નથી, કોઈ ફરક નથી. પણ દરેકમાં તમારા ભાવ જેવા છે, કેટલા વિનયપૂર્વક, કેટલા આમ કે સન્માનપૂર્વક તમે યોગ્ય પાત્રને જેવું દાન આપો છો એ તમારા જેવા ભાવો છે એ પ્રમાણે ફળ છે. આ વાત આપણે સમજવા તૈયાર નથી. તો અહીંયા આગળ આ દેવોને વિષય ભોગનું દુઃખ ઘણું છે, એનું કારણ એમની પાસે છટકબારી નથી. તમારી મારી પાસે તો છટકબારી છે. આપણે તો ના પાડી શકીએ છીએ. રોડમાંથી કરોડપતિ થઈ શકે છે, કરોડપતિ રોડપતિ થઈ શકે છે, દેવગતિમાં એમ ના બને. એમને ફક્ત ઈર્ષા જ કરવાની આખું જીવન ઉપરના દેવોની. આ જીવન દરમિયાન કોઈ ફરક ના પડે. એમનું જે પદ છે એ પદથી એક દોરો ઉપર ના જઈ શકે અને એક દોરો નીચે ના જાય, બરાબર. તો દેવગતિમાં દેવોને દેવીઓનું આયુષ્ય ઓછું છે, એટલે દેવોને એમનું વિયોગનું દુઃખ ઘણું છે. હવે જો આપણી વાત કરીએ, આપણામાં કોઈકને યુવાન અવસ્થામાં, કોઈને પ્રૌઢ અવસ્થામાં, કોઈને વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીનો વિયોગ થાય,
થાય છે ને, બને ને એવું તો બરાબર. તો એમને દુઃખ કેટલું હોય, તમે આમ આપણા અંગત સગાઓમાં કોઈ બન્યું હોય અથવા કોઈ ઓળખીતા પાળખીતા હોય અને તમારે મનમેળ હોય તો વાત કરે, તમે હોંભરો તો ખ્યાલ આવે એ કેવું આમ કે આક્રંદપૂર્વક તમને ભાષા રોતો ના હોય પણ ભાષા એવી બોલે કે તમને અંતરમાં દયા આવે. સાલું ભાઈ આ તો બધી ઉપાધિની વાત છે, શું કહીએ, પણ હવે આપણે તો જે છે સહન કરવાનું, ઓમ છે તેમ છે, બોલ 2 શબ્દો 4 શબ્દો તમારી અનુકૂળતાનો મનમેળ હોય એવું, તો એ એનું દુઃખ છે. કોને? પેલાને કેટલી પત્ની મરી? એક જ. કેટલી? એક જ પત્ની મરી. દેવોને શું હોય? દેવોનું આયુષ્ય સાગરોમાં હોય અને દેવીનું આયુષ્ય પલ્યમાં હોય. એક સાગરમાં અસંખ્યાત પલ્ય થાય, બરોબર. પાછા દેવોને કેવું હોય? એક દેવને એક દેવી ના હોય, કોઈને 4 હોય, કોઈને 8 હોય, કોઈને 16 હોય, કોઈને 32 હોય, કોઈને 20 હોય, કોઈને 25 હોય. દરેકના પુણ્ય ઉદય પ્રમાણે દેવીઓનો સંયોગ ઓછો વધતો હોય. એટલી દેવીઓને કાયમ રહે, એક મરણ બીજી આવી જાય, એક મરણ બીજી આવી જાય, આવી તો જાય પણ પેલી મરી એનું દુઃખ હોય. આપણે શું ગણીએ? તમારે ચો તકલીફ છે, તમારે તો કાયમ કરોડ રૂપિયા કરોડપતિ જાય ને, પણ 3 વખત દેવાળું નીકળ્યું, 3 વખત આવ્યા. એ દેવાળું નીકળ્યું તે જેટલું દુઃખ થયું એ ખબર નહીં કોઈનું. હા થાય. મારી વાત સાંભળો, હું તમને સમજાવું. તમે દુકાનમાં ધંધો કરતા હતા, બરોબર ને? તો દરેક વખતે નફો થતો તો નુકસાન નહોતું થતું? થાય ને. તો નુકસાન થતું તો આ દુઃખ થતું હતું કે નહીં? થતું હતું. અને નફો એનાથી વધારે થાય તો એ પેલું દુઃખ તો થાય. એ દુઃખનો અભાવ ના થાય. શું થાય ભરત? પોઈન્ટ સમજમાં આવે છે? તો એમ પેલા દેવોને બીજી દેવી તો મળી જાય એમને, દેવીઓ ઓછી નહીં. 8 દેવીનો નિયોગ હોય કાયમ માટે 8 દેવી જ રહે, 1 કલાકનો ફરક ના પડે. એ મરીને તરત જ બીજી દેવી ત્યાં હાજર થઈ જાય, પણ દુઃખ તો થાય. પોઈન્ટ સમજ? તમે દાખલા તરીકે 3 વસ્તુનો વેપાર કર્યો, બાજરી, ઘઉં, મકઈ. તો બાજરીમાં નુકસાન થયું, ઘઉં મકઈમાં નફો થયું, ટોટલ નફો વધ્યું, તો એ બાજરીનું નુકસાન ગણ્યા જ કરે. બાજરીમાં આટલું નુકસાન થયું, બાજરીમાં આટલું નુકસાન થયું, નફો તો વધ્યો છે. પોઈન્ટ સમજમાં આવે છે? ખ્યાલ આવે છે? છતાંય નુકસાન એમ આ દેવોને પણ આ દુઃખ છે, એનું એમની પાસે કોઈ ઉપાય નથી. સદા દુઃખ થયા કરે. એક પત્નીનું દુઃખ અને અમને લાખો પત્નીઓ, લાખો દેવીઓનો સંયોગ, બધાનો મરવાનું એમના દેખતા એમની નજર સામે. એ આપણે સમજીએ સુખી છે, પછી એમના દુઃખનો તમે અંદાજ મૂકો તો તમને ખ્યાલ આવે. વિષય ભોગ કરતા તૃષ્ણાની બળતરા વધારીને રાત દિવસ વ્યાકુળ રહી છે. 4 ગતિઓમાં કર્મનો ઉદય છે. અને દેવોને શું છે કે અનુકૂળ ભોગ સામગ્રી સદાકાળ મળ્યા જ કરે. એમના મનમાં ઈચ્છા થઈ અને ભોગ સામગ્રીમાં કોઈ પ્રકારની ખામી ના રહે. જેવી ઈચ્છા થઈ એ પ્રમાણે અનુકૂળ ભોગ સામગ્રી મળી રહે. પણ તૃષ્ણા ઘણી છે. મારી વાત વાપરો. આપણે ખાવા પીવાની તકલીફ છે કોઈને? ખાવા પીવાની તકલીફ નથી કોઈને. પોઈન્ટ સમજમાં આવે છે? અને આ બધા ગરીબ લોકો, ઠાકોર હોય, બીજા કોઈ ગરીબ માણસ હોય, સવારે ખાય હોવા જે ના મેળ પડે, સવારે ભૂખ્યા રહે હોવા જે મેળ પડે તો ખાય, એવી દશા હોય છે. આપણને આગળ આમ રૂઆબથી ફરાય જુદી વાત, પણ એમની દશાઓ એવી હોય છે, ઘણાની એવી દશા હોય, ઘણી વખત આવું બનતું હોય. અને હવે વાત આપણી એ છે કે બોલો હવે એ દુઃખી અને આપણે આપણને રેગ્યુલર દરરોજ નિયમિત ખાવાનું મળે છે તો આપણે સુખી ને? પરત બોલો સુખી? ત્યાર પછી ખાવા પીવાની તો કોઈ ઈચ્છાનો કકરાટ નથી ને? રોજ થાળીઓ ઉડે છે. શું થાય છે? ખાવાનું મળે છે નિયમિત પેટ ભરીને, તો એ રોજ કકરાટ, આ કેમ બનાવ્યું, આ ના બનાવ્યું, આ બરોબર નથી, આ પેલું છે ને પેલું છે ને. પેલાને તો એકરો રોટલો ખાય, કોરો રોટલો, એવી દશા હોય છે. પોઈન્ટ સમજમાં આવે છે? એમ દેવોને ભલે અનુકૂળ સંયોગ સામગ્રી હોય પણ તૃષ્ણા ઓછી નથી. તૃષ્ણા તો સમજપૂર્વક ઓછી થાય, ભોગ ભોગવવાથી નહીં. જેમ ભોગ ભોગવો, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેમ ભોગ ભોગવો એમ છટાલામાં કહે છે માનો પાવક, પેલા પૂંજામાં આવે છે, માનો પાવક મેં ઘી ડાલા. પાવક એટલે અગ્નિ, અગ્નિમાં ઘી નાખો તો શું થાય? ભડકો થાય. એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેમ ભોગ ભોગવો એમ તૃષ્ણા વધે. એની વધ ઘટ નહીં, એટલે દુઃખ વધ ઘટ નહીં. બરોબર? એ કહે છે 4 ગતિઓમાં કર્મનો ઉદય છે. આ ગતિઓના ભ્રમણથી રહિત થવા માટે કર્મનો ક્ષય કરવાની જરૂર છે. હવે નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ, તિર્યંજ ગતિ, 4 ગતિની વાત કરી. આ 4 ગતિમાં કર્મ ઉદય અનુસાર આ બધું બન્યા જ કરે. તો માટે કર્મનો અભાવ થાય તો આ બધું બંધ થાય. માટે કર્મનો ક્ષય કરવાની જરૂર છે. કયા કર્મ? 8 પ્રકારના. 8 પ્રકારના કર્મનો અભાવ કરવાની જરૂર છે ને. હવે અભાવ કેવી રીતે કરવો? આત્મામાં રત તો રહેવાની વાત બરોબર, પણ કેવી રીતે થાય? કે ક્રમસર થશે. કેવી રીતે થશે? પહેલા આ કર્મનો અભાવ થાય, પછી ઓનો થશે, પછી પેલાનો થશે, એમ ક્રમ બતાવ્યો છે આચાર્યએ.
એ ક્રમથી વિરુદ્ધ કોઈ પણ જીવનો કર્મનો અભાવ ના થાય ને કરી શકાય નહીં. શું જવાબ? એ કર્મનો ક્ષય કરવાની જરૂર છે, પણ કયો કર્મનો અભાવ પહેલો થશે, કયા કર્મનો પછી થશે એ સમજો. તો જે કર્મનો પહેલો થાય છે એનો પહેલો કરો, જે કર્મનો બીજો નંબર છે અથવા ચોથો નંબર છે એનો પહેલો કરવાનો પ્રયત્ન કરશો, થશે? શું થાય સુંદરલાલ? શાસ્ત્રમાં જે દાખલા તરીકે બધા જીવો મોક્ષે ગયા તો એમનો કોઈ નિશ્ચિત માર્ગ છે કે નહીં? છે. એ નિશ્ચિત માર્ગથી તમે નવો માર્ગ કરશો એમ છે? નથી. બરોબર. તો 8 પ્રકારના કર્મમાં સૌથી પહેલાં મોહનીય કર્મ જાય, એમાં સૌથી પહેલો દર્શન મોહનીય જાય, પછી ચારિત્ર મોહનીય જાય, ક્રમ એમ, પછી જ્ઞાનાવરણ, અંતરાય અને દર્શનાવળા 3 કર્મનો ભાવ થાય, અને બાકીના 4 ગતિ કર્મો તો જ્યારે અરહંત અવસ્થા પૂરી થશે ત્યારે જશે, તો સુધી રહેશે, અભાવ નહીં કરી શકાય. શું ક્રમશાસ્ત્રનો આ છે. હવે તમે ઊંધો પ્રયત્ન કરો તો કેવી રીતે થાય એ જુદી વાત. 2 વાત, કેવી રીતે થાય તમારે શું કરવું અને કોનો પહેલો અભાવ કરવો, આ 2 પોઈન્ટ સમજવાના છે. તો પહેલો અભાવ તો નિયમથી દર્શન મોહનો જ થાય. હવે દર્શન મોહના 2 ભેદ કર્યા, એક ગ્રહિત મિથ્યાત્વ અને એક અગ્રહિત મિથ્યાત્વ. દર્શન મોહના 2 ભેદ કર્યા, એમાં ગ્રહિત મિથ્યાત્વ પહેલું જાય, અગ્રહિત મિથ્યાત્વ પછી જાય. ક્રમ એમ છે, શાસ્ત્રની વાત. આચાર્ય એમ કહે છે ગ્રહિત મિથ્યાત્વ એટલે શું? તો કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા, એની ભક્તિ, એના સેવકો પ્રત્યે અહોભાવ, એમના પ્રત્યે પૂજ્ય ભાવ, આ બધું ગ્રહિત મિથ્યાત્વ પહેલું જાય. એ તારે પ્રયત્નપૂર્વક કરવું પડે. પછી ક્રમે ક્રમે તત્વ વિચાર કરવું, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું, 6 દ્રવ્યનું સ્વરૂપ સમજવું, એનું ચિંતન મનન કરવું, એમ ક્રમે ક્રમે અગ્રહિત મિથ્યાત્વ મોરું પડે, મંદ થાય, તીવ્ર ના થાય. બરોબર. અને એમ કરતો કરતો કાળે ક્રમે તને આત્મરુચિ જેવી જાગ, જેવી ભાવનાનું બળ થાય, એ પ્રમાણે તારું જ્ઞાન ઉપયોગ અંતરમાં લઈ જવું, તો તને સમ્યક દર્શન થાય. માર્ગ આ છે. હવે તારે તો શિખરજીની જાત્રા કરીને સમ્યક્ત્વ લઈ લેવું છે. હે, એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ ના હોય, ત્યાં શિખરજીની વંદનાથી નરક પતિ પશુ ગતિ સમ્યક દર્શનથી. હે, પણ ભાવ છે નો ભાવ. ભાવ એટલે શું? ઓળખો, પરિણામ ઓળખો, બોલો નહીં. ભાષાની કિંમત શું છે? હું કહું મારી પાસે પૈસા છે, પૈસા એટલે શું? ડોલર, પાઉન્ડ, રૂપિયા. શું પૈસા એટલે? ખુલાસો કરો તમારા મનમાં, કોઈને કહેવાની જરૂર નથી. પોઈન્ટ સમજમાં આવે છે? તો કે અહીંયા આગળ કહે છે એકવાર વંદે જો કોઈ, એટલે જે તીર્થક્ષેત્ર છે એ તીર્થક્ષેત્રને સમજપૂર્વક ત્યાંથી જે જવાવાળા મહાપુરુષોના કલ્યાણકો છે એ કલ્યાણકોની અવસ્થાઓ સમજો, એવા ભાવ તમારામાં તમે ઓળખો અને એ પ્રમાણે એની વંદના કરો, તો તમને સમ્યક્ત્વ થાય. અને સમ્યક્ત્વ થાય તો પછી નરક પશુ ગતિ નહીં. શું છે? જુઓ, હા, એકવાર વંદે જો કોઈ લાખો નરક પશુ ગતિ નાઈ હોય, હા, કેવા મારી બીજી વાત વાપર. 5 પરાવર્તન છે, ખબર છે? 5 પરાવર્તનમાં પહેલું દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન, ભાવ પરાવર્તન. આ 5 પરાવર્તન તો કરો ને. મેન તમે બધા અનંતવાર પૂરો કર્યો છે ને? કર્યો છે કે નથી કર્યો? કર્યો છે. બરોબર. ખૂંખારીને બોલો, ફરીથી બોલું છું. હા, એમાં ક્ષેત્ર પરાવર્તન, એક પરાવર્તનની વાત કરું છું, બધાની આપણે ચર્ચા નથી કરવી. ક્ષેત્ર પરાવર્તન એટલે શું? આ લોકાકાશના કોઈ પણ પ્રદેશમાં તે ક્રમસર અસંખ્યાતવાર જન્મ મરણ ધારણ ના કર્યો હોય એમ નહીં, અનંતવાર તે બધા જ લોકાકાશના પ્રદેશોમાં અસંખ્યાતવાર જન્મ મરણ કર્યા છે. તો તું આ પહેલી વખત મનુષ્ય થયો? ચોથા કાળમાં મનુષ્ય નહોતો થયો? દેવગતિમાં નહોતો ગયો? તીર્થંકરના કાળમાં નહોતો જન્મ્યો? શું નહોતું? શું નહોતું? બોલો. તું શિખરજીમાં પહેલી વખત ગયો? બીજી વખત ગયો તાર તને બળજબરીથી બાંધીને લઈ ગયા હતા, ઠાઠડી બાંધીને? કેવી રીતે ગયો હતો? રાજી ખુશીથી પૈસા ભરીને ગાડીમાં બેઠો હતો ને, કેવી રીતે લઈ ગયા તને શિખરજી? એ ભાવ વગર ગયો તો તારા સમ્યક દર્શન ના થયું, અને આજે થઈ જશે. શું છે? શું ભાવ એટલે શું? ખુલાસો સમજો તમારા મનથી. ભાવનો અર્થ અહીંયા આગળ એમ છે પોતાના ભાવ. આ રાગ થાય એનો ભાવ નહીં. જુઓ, મને શિખરજી જવાનો ભાવ થયો તે રાગ છે કે ભાવ? વિતરાગ ભાવ છે? બોલો. મને શિખરજી જવાનો ભાવ થયો એ રાગ ભાવ છે કે વિતરાગ ભાવ? એમ પૂછું છું. રાગ ભાવ છે, એનું નામ ભાવ નહીં, વિતરાગ ભાવનું નામ ભાવ. એનો ભેદ કરો તમારા મંતરમાં અને એને સમજો, સાચું મૂલ્યાંકન કરો, તો તમે સમજી શકશો. ગોંઠપણથી પકડી રાખે કાર્ય નહીં બને. જો એક ઇંગ્લિશમાં કહેવત આવે છે,
સક્સેસ રિક્વાયર્ડ ઇન્ટેલિજન્ટ એફર્ટ્સ, નોટ ઓનલી હાર્ડ વર્ક. ઇંગ્લિશની વાત કહેવત છે. સક્સેસ એટલે સફળતા, રિક્વાયર્ડ એટલે જરૂરી, સફળતા માટે જરૂરી છે. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન. કેવો? ગધા મજૂરી નહીં, નોટ ઓનલી હાર્ડ વર્ક, ગધા મજૂરી નહીં. સફળતા માટે ગધા મજૂરી કોમ ના લાગે, બુદ્ધિપૂર્વકની મજૂરી કોમ લાગશે. ઇન્ટેલિજન્ટ તો અહીં સફળતા માટે જ્ઞાનપૂર્વકનું કાર્ય જોઈશે. શરીરની જડતા ક્રિયાનું કોમ નથી અહીં. એટલા માટે શાસ્ત્રમાં જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષમ એમ શબ્દ વાપર્યો છે. શું વાપર્યું છે? શું લખ્યું? જ્ઞાન ક્રિયાભ્યામ, જ્ઞાનની ક્રિયાથી મોક્ષ, શરીરની ક્રિયાથી નહીં. બરોબર. બીજી વાત સાંભળો. પેલા આપણને તો ડોળીમાં લઈ જવાવાળા શિખરજીમાં છે ને, ડોળીઓ લઈ જવા, તમારા ઘેર આવી જાય હવારા પોરમાં 4 વાગે, તમે ઉઠ્યા પહેલાં સાહેબ હું આવું, પેલો કે સાહેબ હું આવું. પૈસા તો લેવાના છે પણ આવવાની કેટલી ઉતાવળ છે. શિખરજીમાં કેટલી ફેરા ગયા ઉપર? શિખરજીમાં દરેક ટૂંક ઉપર જઈ આવ્યા. કેટલી વખત? રોજ એક વખત. શું છે? બોલો. તે ઉપર ભાવ વગર ગયા? ભાવમાં ફરક કરવાનો ને, ભાવમાં તફાવત સમજવાનો કે નથી સમજવો? બોલો. એ ઉપર જવાનો ભાવ નહીં. અરે સાહેબ હાલો હું જાઉં છું, તમને લઈ જાઉં, હેડો લઈ જાઉં. કેટલું કગરજ તમને? તે ભાવ વગર ઉપર જવાનો ભાવ છે કે નહીં? એવો ભાવ, એનું નામ ભાવ. ભાવમાં તફાવત કરવાનો છે ને, તો તમારો ભાવ સાચો છે ને? શું છે? શાસ્ત્ર સાથે મેળવો. મનથી માની લો કે હું તો કરોડપતિ છું, તો પછી તમારે ચો મહેનત કરવાની છે? પણ હિસાબ તો ગણો. તમે જેને રૂપિયા ગણાવો છો, પેલો હીરાનો દાખલો આપે છે ને, 2 ભાઈ હતા, હીરાનો વેપાર ભાગીદારીમાં કરતા હતા, અને એક ભાઈ ગુજરી ગયો. પેલાને જે ગુજરી ગયું એની બહુ જરા થોડી કકરાટવાળી, એને મારો ભાગ હાલ દે, એના મનથી કહો બધું બથાઈ પાડશે ને મને કશું નહીં હાલું. તેઓને કહ્યું અત્યારે આપણે નુકસાન ચાલે છે, નફો નથી, શાંતિ રાખો, નફો થાય તો તમને હાલું. તા કે નહીં, હાલી દો મારો ભાગ. પેલા જે હતું એ ભાગમાં વેચાડ્યું. હું હતું? જૂઠા દાગીના હતા, નુકસાન હતું, એટલે હાચા તો ચોથી લાવો. તે જૂઠા હીરાને હાલ દીધા. આમ પેલો છોકરો મોટો થયો એટલે પેલા કે મારા ભાઈ આમ છે ને હીરા છે, કે તારી વાત સાચી, પણ અત્યારે બજારમાં ભાવ ઓછા છે એટલે એને વેચવા નથી. તું એમ કર, દુકાને આય અને થોડું ઘણું શીખ, તને પરખ ઓળખતા આવડે, પછી ભાવ પ્રમાણે વેચીએ. ઉતાવળ શું છે? ભાવ થશે તને કહે. એલા છોકરો કાકાની દુકાને ગયો ધંધો શીખવા, નોકરી કરે, ધંધો શીખે. 6 મહિના 12 મહિના 2 5 વર્ષ 4 વર્ષ થયો, છોકરો હોશિયાર થઈ ગયો. પછી કાકાએ કૂક પેલામાં લઈ આવી, રાજા હેઠ ભાવ હારા છે, વેચી દઈએ. બસ ઘેર ગયો, પેલા ફેંકી દીધા, દુકાને લઈને જ દાજ્યું. ચમના લઈ ગયો, એને ખબર પડી કાચ છે, કા તો કશું નથી, બનાવટી છે. એને ખબર. અને એ પેલા કાકાએ કહ્યું હોત બનાવટી છે, તું એની સમજ ના આવી હોત અને કાકાએ કહ્યું આ બનાવટી છે, તો આખી જિંદગીનું વેર થઈ જાય. શું થાય? પોઈન્ટ સમજમાં આવે? તો અહીં આચાર્ય કહે છે કે તું જ્ઞાનથી તારા ભાવને નક્કી કર. એમને એમ ભાવ કરીને ગોંડો ના થા. ઓળખ, શાસ્ત્ર સાથે મેળવ, કયા ભાવની શું કિંમત, કયા ભાવની શું કિંમત, કયો ભાવ કહેવાય. સારું, મને તમને મારવાનો વિચાર આવ્યો, ભાવ નહીં? એ ભાવ કહેવાય કે ના કહેવાય? મને તમને મારવાનો વિચાર આવ્યો, બોલો ભાવ ખરો કે નહીં? તો એ ભાવ નથી. એકલો ભાવ, ભાવ ના ભાવે કેવળ જ્ઞાન. કયા ભાવથી? પણ કયા ભાવથી? એમ તો વિચાર કરો. તો શિખરજીને વંદન કરવાનું. શિખરજી તીર્થક્ષેત્ર છે. શું છે? તીર્થક્ષેત્રનો અર્થ શું? જ્યાં મોક્ષ માર્ગી જીવોના કોઈ પણ પ્રકારના કલ્યાણક થયા હોય એનું નામ તીર્થક્ષેત્ર. ચાહે જન્મ કલ્યાણક હોય, મોક્ષ કલ્યાણક હોય, તપ કલ્યાણક હોય, નિર્વાણ કલ્યાણક, કોઈ પણ કલ્યાણક હોય એનું નામ તીર્થક્ષેત્ર. તો ત્યાંથી ભગવાનના મોક્ષ ગયા છે શિખરજીના ક્ષેત્રોથી. બરોબર. હવે મને એ વાત સમજો, પાર્શનાથની ટૂંક છે, ત્યાંથી પાર્શનાથ ગયા છે. આખું ખબર પડી પાર્શનાથ અહીંથી ગયા હતા, અમને આ ટૂંક બનાવી. એ તો પછી 2-4 જણા ગયા હોય ને, એન્જિનિયરને લઈને, પેલા શું કહેવાય સોમપુરાને લઈને, કે આપણે અહીં પાર્શનાથ ભગવાનનું મંદિર બનાવવું છે. એટલે પેલો કે ઉભા રહો, અહીંની આ પેલી જગ્યા સારી છે, તો મંદિર સારું બનશે, પથ્થર મોટો છે, શિલા પોરી છે, અહીં રવા છે, તો બનાવે. અને પાર્શનાથ તો અહીંથી ગયા હોય. એમને તો બેહવાની જગ્યા જોઈએ. એમાં ભગવાનનું મુનિરાજના તો શું છે, એમને પોરો પટ્ટો જોઈએ છે. એમને તો બેહવાની શિલા મળી, તો ધ્યાનમાં બેઠા, ત્યાંથી કેવળ જ્ઞાન તો છે. એમ છતાંય પણ જનરલ અપેક્ષા શિખરજી ઉપરથી ગયા છે, આઈના બાજુમાં. બરાબર. આપણે ઝેરમાંથી નથી ગયા તો નક્કી. તો શિખરજી જાય તો કલ્યાણક કોનું થયું, કયું કલ્યાણક થયું, એ કલ્યાણકમાં કેવો જીવ, જીવના કેવા પરિણામ, એના કેવા ભાવ, મારા ભાવ એવા ક્યારે થાય, મારા ભાવમાં આટલી તકલીફ છે, મારું આ ખોમી છે, આ ભૂલ છે, આને દૂર કરવાના છે, એવી સમજપૂર્વક વંદન કરો તો કોઈક સમ્યક્ત થવાની યોગ્યતા પ્રગટ થાય. સમ્યક્ત થાય એની તો વાત નથી કહેતો. કેટલી વખત આપણે શિખરજી ગયા હોય અત્યાર સુધીમાં?
બીજી વાત, ભગવાનના સમોસણમાં આપણે ગયા છીએ કે નથી ગયા? અનંત વાર. કેટલી વાર? બોલો. આમ શિખરજીની યાત્રા કરતો ભગવાનનું સમોસણ ઓછું ખરાબ, વધારે ખરાબ? શું કેવું છે? બધા સારું ને? તો સમ્યક્ત્વ ના થયું ને? દાખલો શાસ્ત્રનું, આપણી વાત તો ખબર નથી. અર્કકીર્તિ ચક્રવર્તીનો પુત્ર, આપણા ભાઈ ભરત ચક્રવર્તીનો પુત્ર અર્કકીર્તિ ભગવાનના સમોસણમાં 7 વખત ગયો એના આયુષ દરમિયાન, અને મિથ્યા દ્રષ્ટિ મૂવો, એને સમ્યક્ત્વ ના થયું, અને એના સેનાપતિને થઈ ગયું. એ ભવે મુનિપદ લીધું, તર્થ મોક્ષ ગયા. ભરત ચક્રવર્તીના સેનાપતિ હતા. શું નામ હતું એમનું? જયકુમાર. જયકુમારના અમને કન્યા માટે, સ્વયંવરની કન્યા માટે લડાઈ થઈ. તે જયકુમાર જીત્યા અને અર્કકીર્તિ હાર્યો. તે રાજા પાસે ફરિયાદ ગઈ ભરત ચક્રવર્તી પાસે. તે ભરત ચક્રવર્તી કન્યાની પસંદગીની વાત છે, એમાં મારી દખલગીરી ના કરાય. કોણ કહે છે? ચક્રવર્તી. સમજમાં આવે છે કેવા ન્યાય ને કેવી વાતો? અને આપણે આ પેન્સિલ મારી શકતા કે ના, મારો છોકરો મારે કે તમારી ભૂલ થતી છે, મારા છોકરા નહીં છે, મારો છોકરો જૂઠું ના બોલે બિપિનભાઈ. હો પેન્સિલ ઘટકો અડધી વાપરેલી. વિચાર કરો, ભાવ તો કયા ભાવ, કેવા ભાવ? એમનામ ભાવ. બસ શિખરજી જે આવેલા સમજ દર્શન આચાર્ય લખ્યું છે, પણ એનો પૂરો અર્થ તો સમજો. અહીં આગળ લખ્યું કે જો અજર અમદ પદ પામવું હોય તો ધર્મ ઔષધિનું પાન કરે. ત્યાં બોટલમાં પરિણામ હશે, ઔષધિ ગોળીઓ બનાવેલી છે એની. શું છે પરિણામ? ધર્મના પરિણામ કયા છે, કેવા પરિણામ જોઈએ, કેવા પરિણામની ઓળખાણ, એ બધાનો તું વિચાર કરે, એનું પાન કરે, એનું સેવન કર, એવા ભાવો જાગૃત કરે. એમ શું અર્થ? બરોબર. હવે આપણી અહીં ચર્ચા ચાલે છે કે ભાઈ આ કર્મનો ક્ષય કરવાનો જરૂર છે, તો કર્મનો ક્ષય કરવા માટે જે નિયમબદ્ધ પ્રક્રિયા છે એના વિરુદ્ધ હું તમે કાર્ય કરી શકવાના નથી. તો નિયમબદ્ધ પ્રક્રિયા અનુસાર કાર્ય કરીને કર્મનો અભાવ કરો તો આ 4 ગતિના દુઃખોથી છૂટશો, બાકી તો કોઈ ઉપાય નથી. બરોબર. વિવેકી મનુષ્ય સારી રીતે નિશ્ચય કરી લેવો જોઈએ કે સંસાર સાગર ભયાનક દુઃખરૂપી ખારા પાણીથી ભરેલો છે. શું કર્યું? વિવેકી પુરુષે, વિવેકી એટલે કોણ? જેને સારા ખોટાની સાચી સમજ છે એનો વિવેકી. સાચા ખોટાની સાચી સમજ છે એનો વિવેકી. વિવેકી પુરુષે શું નિર્ણય કરવાનો? કે આ સંસાર સાગર ભયાનક દુઃખથી ભરેલો છે, એવો નિર્ણય કરો તો તમે વિવેકી. અને બીજો નિર્ણય કરો તો શું કહું? શું થાય ભરત? ફરીથી બોલું. વિવેકી મનુષ્ય સારી રીતે નિશ્ચય કરી લેવો જોઈએ કે સંસાર સાગર ભયાનક દુઃખરૂપી ખારા પાણીથી ભરેલો છે, તેને પાર ઉતરી જવું એ જ ઉચિત છે. અને આપણે તો હારો કર્મ બંધાય, પુણ્ય બંધાય. તે શું કરવા પુણ્ય બાંધવું? તારે પુણ્ય શું કરવા બાંધવું છે? ભોગની લાલસા, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, એ સિવાય બીજો શું હેતુ છે? આમ કયો ભાવ છે? કહો, ઓળખો ભાવ. હેડો, સંસાર ભાવ છે ને? તો વિવેકી મનુષ્ય તો સંસારથી પાર ઉતરવાનું છે, એનો અભાવ કરવાનો છે, એવો નિર્ણય કરે તો વિવેક. એ સિવાયનો બીજો નિર્ણય હોય તો અવિવેક. બરોબર. આગળ, કર્મનો ક્ષય કરવો તે જ ઉચિત છે, આત્માનું ભ્રમણ રોકવું તે જ ઉચિત છે. આત્માનું આ પરિભ્રમણ અટક એ યોગ્ય છે, ચાલતું રહે એનું નામ વિવેક. બરોબર. પંચમ ગતિ મોક્ષ પ્રાપ્ત કરવો તે જ ઉચિત છે, અજર અમર થવું તે જ ઉચિત છે. આવું શ્રદ્ધાંત થતો જ મુમુક્ષુ જીવ સંસારનો ક્ષય કરવા માટે ધર્મનું સાધન કરે છે. કે શેના માટે કરે છે? સંસારનો ક્ષય કરવા માટે. બરોબર. હવે શિખરજીની યાત્રા કરી, બોલો, યાત્રા કરી તો સમ્યક દર્શન થઈ ગયું. તો પછી પેલો કે મેં તો 7 વખત વંદના કરી, પેલો મેં કીધું હું 3 વખત જી આવ્યો, પેલો કે હું 5 વખત જી આવ્યો. ત્યાં વધારે સમ્યક દર્શન થતું છે. ઉપસમ સમ્યક્તનું સ્વરૂપ શું કહ્યું છે? ત્રણેય કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રણેય લોકમાં, આખા લોકાલોકમાં જે જગ્યાએ કોઈ પણ જીવને સમ્યક્ત ઉપસમ સમ્યક્ત થાય, બધાનું એક સરખું, કોઈનો ફરક નહીં. તારે 7 વખત શું કરવા જવું પડે છે? 3 વખત શું કરવા જવું પડે છે? 5 વખત શું કરવા જવું પડે છે? પાછા પેલા મૂલબદ્રીવાળા ભટ્ટારક, એમનો સવાલ, બધા અહીંથી યાત્રા ગયા હતા અને ભટ્ટારકના પ્રવચનની વાત હતી, તો થોડી વાર બધા ભેગા થાવ, 2-5 જોડે માથાકૂટ ના કરું, એટલે બધા ભેગા થયા. આ બધી યાત્રાનું આપણે બધા ગયા હતા. એટલે પહેલો સવાલ કર્યો, તમારે તો આ મંદિર નથી? ભટ્ટારક પૂછે છે. અમે કોઈ છન સાહેબ? કયા ભગવાન છે? અમે કોઈ મુનશીનાથ ભગવાન. કે એમ ના કરતો આ ભગવાનનો દર્શન સારો છે,
વધારે પુણ્ય કરશે એમ છે? અહીં શું કરવા આવ્યા તમે? પણ ટરક પૂછે છે અમને શું છે બસ ભાઈ? તો અહીંયા આગળ વાત એ છે કે આ સંસારનો ક્ષય કરવા માટે કરવાનું છે સાધન ધર્મનું. આપણે તો સંસાર લીલો કરવા માટે, મારા છોકરાનો પગાર વધે, મારા છોકરાની તબિયત સુધરી જાય, ઓનું ઓપરેશન સફળ થઈ જાય, ઓનું મકાન થઈ જાય, ઓના ઘેર ગાડી આવી જાય, એના માટે કરવું છે આપણે ધર્મ. કયો છે સંસારનો અભાવ કરવાનું? સમજમાં વાત આવે છે? આવું શ્રદ્ધાન થતો મુમુક્ષુ જીવ સંસારનો ક્ષય કરવા માટે ધર્મનું સાધન કરે છે, સંસાર વધારવા માટે નહીં. આખી વાત જ ઊંધી થઈ ગઈ. એક ઉત્તર દિશા ને એક દક્ષિણ દિશા. શું કરશો? બરોબર. ધર્મી તેને જ કહે છે જે સંસારમાં દુઃખોથી ઉગારીને મોક્ષના પરમ પદમાં ટકાવી રાખે. ધર્મ કોને કહે છે? કે સંસારમાંથી બહાર કાઢે અને મોક્ષના પદમાં ટકાવી રાખે, તો કાયમી રાખે, એનું નામ ધર્મ. તે ધર્મ રત્નંત્રય સ્વરૂપ છે. એવો ધર્મ રત્નંત્રય છે. રત્નંત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હવે રત્નંત્રય કયું? રત્ન એક કયું? તો આ પાસે તમારો આવા ભાઈ બિપિનભાઈ કહે નહીં સમ્યક દર્શન તો જોઈએ, ભરતભાઈ કહે ના ચારિત્ર તો જોઈએ, પેલા કે ના સમ્યક જ્ઞાન તો જોઈએ. તા ચો ત્રણ તો કોઈની પાસે નથી, જેની બધાની પાસે એક છે. અને ધર્મ ત્રણ છે, ત્રણ સ્વરૂપ, રત્નંત્રય સ્વરૂપ. તો ત્રણેય એકમાં, ત્રણેયનું મૂલ્ય એક સરખું, ઓછા વધતાની વાત નથી. ક્રમ ઓછો વધતો છે કે પેલું આ થાય જોડે આ થાય, આનું આમ થાય, એમ છે. ત્રણેયમાંથી એક થાય ને બે ના થાય એવી વાત જ નથી. જે જીવને સમ્યક દર્શન થાય એના અંશે સમ્યક જ્ઞાનના અંશે ચારિત્ર હોય ને હોય જ, ના હોય એવું કોઈ કાળે ના બને. એ ચારિત્ર કેટલું હોય એ જુદી વાત, ઓછું હોય વધારે હોય એની વાત નથી, પણ હોય નિયમથી. શું થયું? બરોબર. તો કે તેનું તે ધર્મ રત્નંત્રય સ્વરૂપ છે. રત્નંત્રયના ભાવથી જ નવા કર્મોનો સંવર થાય છે, બાકી કોઈ રીતે સંવર ના થાય. શેનાથી થાય? રત્નંત્રયથી, રત્નંત્રય રૂપ ભાવથી. તો રત્નંત્રય એટલે શું? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ ત્રણેયની એકતા રૂપ પરિણામ, ત્રણેયના એકત્વ રૂપ પરિણામ. એનાથી નવા કર્મનો સંવર થાય, બીજી કોઈ રીતે નહીં થાય. અને પુરાણા કર્મોની અવિપાક નિદ્રા થાય છે, અને જૂના કર્મો જે સત્તામાં પડ્યા છે એ ફળ આપ્યા વગર ખરી જાય, એનું નામ અવિપાક નિદ્રા. આ રત્નંત્રય નિશ્ચયથી એક આત્મિક શુદ્ધ ભાવ છે. શું કહે છે? આ નિશ્ચય રત્નંત્રય આત્માનો શુદ્ધ ભાવ છે, એક જ ભાવ. એમાં ત્રણે સમાઈ ગયો, જુદી જુદી અપેક્ષા એ વાત. આત્મતલ્લીનતા છે. રત્નંત્રય શું છે? આત્માનો શુદ્ધ ભાવ છે, આત્મતલ્લીનતા છે, સ્વસંવેદન છે, સ્વાનુભવ છે. જ્યાં પોતાના જ આત્માના શુદ્ધ સ્વભાવનું શ્રદ્ધાન છે અને જ્ઞાન છે, અને તેમાં જ સ્થિરતા છે, તેનો આત્મદર્શન કહે છે. એનું નામ રત્નંત્રય. શ્રદ્ધા છે એ સમ્યક દર્શન, જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન, અને એમાં લીનતા છે સમ્યક ચારિત્ર. હવે શ્રદ્ધા ના હોય તો એનો સ્વીકાર ના કરે, જ્ઞાન ના હોય તો લીનતા ના કરે, હોય એટલે થઈ જ જાય. બરોબર. તેને જ આત્મદર્શન કહે છે. એ જ એક ધર્મ રસાયણ છે, અમૃત રસનું પાન છે. આ ધર્મ ઔષધિ રત્નંત્રય, એનું સેવન કર તો અજર અમર પદની પ્રાપ્તિ થશે. બરોબર. જેનું પાન કરવાથી સ્વાધીનપણે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ રત્નંત્રયનું સેવન કરવાથી સ્વાધીનપણે, કેવી રીતે? સ્વાધીનપણે પરમાનંદની, પરમાનંદ પદની, પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. કોઈનાથી નહીં, સ્વાધીનપણે, કોઈના મદદથી નહીં, કોઈના ટેકાથી નહીં. આ મુનિરાજ માથે પીંછી મૂકન તમારું કલ્યાણ થાય એમ નથી જૈન ધર્મમાં. એ તો મુનિરાજ તમારા માથે પીંછી ધરશે તો આશીર્વાદ છે, મુકતા નથી. એમના તરફથી આશીર્વાદ છે. શું આશીર્વાદ? ધર્મ વૃદ્ધિ થાવ. શું આશીર્વાદ? તમારામાં ધર્મની પરિણામની વૃદ્ધિ થાય એવા આશીર્વાદ. એ કોઈ તમને સંસારના ભોગ ઉપભોગના આશીર્વાદ નથી હાલતા. એમને તમને હાથ અડાડવાની મનાઈ છે મુનિરાજને. મુનિરાજને શ્રાવકના, સંસારી જીવોના શરીરને અડવાની મનાઈ છે. બરોબર સમજો? એટલે પીંછી દૂર રાખીને આશીર્વાદ આપે છે, પીંછી અડાડીને નહીં. અને તમે મહારાજે મારા આપણે પીંછી મૂકી માર તો આ કોમ થઈ ગયું, બોલો આમાં પીંછી ને કોમ ને ધર્મ ના બધું ત્યાં નક્કી કરી નાખ્યું. હવે તને ના પાડીએ તો લડાઈનું ઘર. હે આચાર્ય શું કહે છે? બરોબર કે જેનું પાન કરવાથી સ્વાધીનપણે પરમાનંદની પ્રાપ્તિ થાય છે, કર્મ કપાય છે, અને શીઘ્ર જ કર્મથી મુક્તિ પામી શુદ્ધ, પવિત્ર, નિર્મળ, પૂર્ણ નિજ સ્વભાવમય થઈને સદાય વિતરાગ ભાવમાં મગ્ન રહે છે.
એ પછી આ જીવને બહાર નીકળવાનો કોઈ ભાવ જ થતો નથી. આત્મતલ્લીનતા થઈ, પૂર્ણ વિતરાગ ભાવ પ્રગટ થયું, અનંત સુખનું વેદન શરૂ થયું, પછી એમાંથી બહાર નીકળવાનો કોઈ વિચાર જ ના થાય એને. બરાબર. પછી રાગ દ્વેષ મોહ ન થવાથી પુણ્ય પાપનો બંધ થતો નથી. પછી મોહ રાગ દ્વેષના પરિણામ થતા નથી, એટલે પુણ્ય પાપનો બંધ નથી. પુણ્ય પાપનો ભેદ માત્ર અઘાતી કર્મમાં છે. ઘાતી કર્મમાં તો બધું પાપ જ છે. ઘાતી કર્મનો પહેલાં અભાવ થાય, પછી જે અઘાતી કર્મને જો તીર્થંકર હરંદ ભગવાન 13મું ગુણસ્થાન પ્રાપ્ત થાય ને ત્યારે એમને 85 પ્રકારની અઘાતી કર્મની પ્રકૃતિનો સદભાવ સત્તામાં પડી છે અને એનો ઉદય ચાલુ છે. કેટલી 85 પ્રકૃતિનો કર્મની, અઘાતી કર્મની, એ બધી પુણ્ય પ્રકૃતિ, એમાં પાપ પ્રકૃતિ કોઈ ના હોય. એનો અભાવ થશે તારે મોક્ષ થશે. શું થશે? એનો અભાવ થશે તારે મોક્ષ થશે. એ છ તો સુધી મોક્ષ નહીં થાય. પોઈન્ટ સમજમાં આવે છે? તો કે રાગ દ્વેષ મોહ ન થવાથી પુણ્ય પાપનો બંધ થતો નથી. એનાથી પછી 4 ગતિથી કોઈ ગતિમાં જતો નથી. પુણ્ય પાપનો બંધ થાય તો નિયમથી 4 ગતિમાં પરિભ્રમણ કર જ કરે. આ તો બોલવાનું બધું જુદું જુદું. પેલા ઠાકોરભાઈના ધીરધાર કરતા સુંદરલાલ, તે ઠાકોરભાઈને ધીરધાર કરીએ ને એટલે પૈસા લેવા આવો ને તમે જે કોઈ બધી શરતો માન્ય. પૈસા લેવા આવે તારે તમે કહો આટલા ટાઈમમાં પૈસા આલ દેવા પડશે, આટલું વ્યાજ થશે, આટલી આડત થશે. હા શેઠ બરોબર છે, વ્યવહારિક વાત છે, તમારી વાત વ્યવહારિક છે, બધું તમારું સાચું. અને પૈસા પતી ગયા, આલી દીધા, ધીરોણ થઈ ગયું, એનો પ્રસંગ પતી ગયો, પછી ઉઘરણીનો ટાઈમ આવ્યો, ચોમાહું પાકા, પછી આલે ભાઈ હું થયું પેલા પૈસાનું. હા શેઠ કરું છું, તમારો વ્યાજ કરું છું. તું તો વાયદો કરતો ને આ ચોમાહામાં હાલ દેવાના નક્કી. અરે પણ પાકા તો હાલ દઉં છું, કોઈ હું નાક થોડો કહું છું. પાકા તો પછી એક પગથિયું મુકાયું, પછી બીજું પગથિયું આવે, શેઠ પાક્યું ઓછું, ઘરનો છોકરો ભૂખ મર, એટલે 25 મણ બાજરી હતી, એમાં 20 મણ મારી રાખીશ અને 5 મણ તમને આલી જઉં છું. હજી તો લાવ્યો તો નથી, આ બીજું પગથિયું મૂક્યું. પછી 5 મણ થઈ તો શેઠ આજે 3 મણ લાવ્યો છું, ઊંચી નથી થતી એટલે આટલી લાવ્યો છું. પછી બીજી લેતો આવી. પછી કે શેઠ હું નહોતો મારા બૈરવાયો આમ કર્યું તેમ કર્યું, મણ બાજરી પેલા હાલ દીધી, ત્યાં મણ લાવ્યો છું. આપણે એમાંના છીએ, હે આપણે એમાંના પગથિયાં મૂકીએ છીએ એક એક. હા એ તો બરાબર છે, આ તો મારો કર્મનો અભાવ કરવાનો છે, પણ પુણ્ય થોડુંક આપવા દો. બાકી પુણ્યનો કર્મનો અભાવ જ કરવું છે, આપણે નથી કરવા કર્મ. આપણે તો સંસારથી છૂટી જવું છે એમ તો, હા, પણ પુણ્ય આવવા દો. સારું પુણ્ય આવવા દે, પણ કુદેવનું ના કરે તો કે ના નથી કરતો હું તો, કોઈ તકલીફ હોય તો જ, બાકી તો કુદેવમાં જતો જ નથી. શું છે આપણામાં શું ફરક છે? તો આ બધો બહોનો હું તમે બધા કરીએ છીએ આપણી જાત સાથે. મારા રૂબરૂ તમારા રૂબરૂ એમ નથી કહેતો, આપણે આપણી જાતને છેતરીએ છીએ. એ પરિણામનો ઓળખવો નથી, એનું આપણને ભાન નથી, એની આપણે તકેદારી નથી રાખવી. અને મોક્ષની ઈચ્છા, સંસારથી છૂટી જવું છે, પુણ્ય રાખવું છે. બરાબર? એ બે બની ના શકે એમ કહેવાનો ભાવાર્થ છે. શુભોપયોગ ધર્મ છે, શુદ્ધોપયોગ ધર્મ છે. કષાયના ઉદય સહિત શુભોપયોગ ધર્મ નથી. શુદ્ધોપયોગ ધર્મ છે અને કષાય ઉદય સહિત શુભોપયોગ ધર્મ નથી. ચોખ્ખી વાત છે ને. શું આમાં ખાલી બાકી શું રાખ્યું છે? ધર્મ શું છે? શુદ્ધોપયોગ. અને કષાય એટલે રાગ દ્વેષ મોહ પુણ્ય પાપના ભાવ, એ બધા કષાય છે. એ ધર્મ નથી, શુભોપયોગ ધર્મ નથી. અશુભથી બચવા માટે શુભોપયોગ કરવો પડે છે. પાપમાંથી બચવા માટે પુણ્યભાવમાં આવીએ છીએ, પણ પુણ્યભાવ ધર્મ નથી, જવું છે શુદ્ધ ઉપયોગમાં. આપણે તો પુણ્યભાવ જ કરવો છે, શુદ્ધોપયોગની વાત જ નહીં. એ તો પછી ચોથા કાળમાં જઈએ તારે તે તારી પાસે નક્કી તું ચોથા કાળમાં જવાનું. બીજી વાત સમજો, ચોથા કાળમાં જન્મ્યા બધા મોક્ષે જતા હશે? શું હોય બીબી? ના જાય ને. સારું મારી વાત વાપરો. ભાઈ રામ ને રાવણની વાત કરીએ. રામ ને રાવણ તો એ જન્મ્યા હતા ચોથા કાળમાં. ચોથા કાળમાં ને તો પછી રાવણ ક્યાં ગયું? નરકમાં ગયું. લક્ષ્મણ ક્યાં ગયું? બોલો ચોથા કાળમાં હતા ને? ચોથા કાળમાં હતા ને? જ્યાં નરકમાં તા ચોથા કાળમાં નરકમાં ના જાય એમ છે? શાસ્ત્રની વાત છે ને. હજારો જીવો, લાખો જીવો નરકમાં જાય. મોક્ષમાં તો ગણેલા 608 જ જાય, બાકી બધા તો નરકમાં, તિર્યંશમાં, દેવગતિમાં રખડ્યા કરવાના. ચોથા કાળમાં કે ત્રીજા કાળમાં કે પહેલા કાળમાં કશો ફરક ના પડે. બ્રહ્મણાથી વધારે કશું નથી. બરોબર? અશુભથી બચવા માટે શુભોપયોગ કરવો પડે, પાપથી બચવા માટે પુણ્યભાવ કરીએ છીએ,
પણ પુણ્યમાં ટકવાનો ભાવ નથી, પુણ્યમાં રહેવું નથી એમ, બરોબર. પણ તો પણ તેને બંધનું કારણ માનવું જોઈએ. મોક્ષનો એક ઉપાય માત્ર સ્વાનુભવરૂપ શુદ્ધ ઉપયોગ છે. કષાયનો કણ પણ બંધ કરે છે. શું કરે છે? કષાયનું એક કણ અંશ એ પણ બંધ કરશે, છોડાવશે નહીં, બરોબર. આગળ કે છે બૃહદ સામાયિક પાઠ, આપણો પરીક્ષણમાં 10 દાડા રોજ કરીએ છીએ. બૃહદ સામાયિક પાઠે એની વાત કરી છે. આ સંસારવન દુઃખોથી ભરેલું છે, તેનું પાર પામવું કઠણ છે. આ સંસારના દુઃખ કેટલો, ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે, હું આમ કરું તો આમ ના થાય, હું આમ કરું તો આમ ના થાય, એનો અંત નહીં આવે. કે સંસાર અનંત છે, એનો અંત આવે એવો નથી. પાપના વૃક્ષોથી ભરેલું છે સંસાર. શાનાથી ભરેલું છે? પાપના વૃક્ષોથી. અહીં વિષય કષાયોથી તું અજ્ઞાની અનેક પ્રકારે પીડિત થઈ રહ્યો છે. વિષય અને કષાયના કારણે અજ્ઞાન સહિત તું અનેક પ્રકારનું દુઃખ ભોગવી રહ્યો છું. હવે તું શુદ્ધ જ્ઞાન પામીને તે વિષય કષાયોનો પૂર્ણપણે નાશ કરી નાખ. હવે આત્મા સ્વાધ્યાય કરી, શાસ્ત્ર સ્વાધ્યાય વડે, ગુરુના ઉપદેશ વડે, તારા સ્વાનુભવ વડે શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ કરી આ વિષય કષાયોનો પૂર્ણપણે અભાવ કર. વિદ્વાનો અવસર મળતો આ કાર્ય કર્યા વિના છોડતા નથી. વિદ્વાનો કોને કહેવાય? હવે આપણે એક કહેવત છે, હોશિયાર કોણ? તો કે સૌથી મહત્વનું કામ સૌથી પહેલું કરે એનો હોશિયાર. લોજિકલી આ બધી વાતો. શું કહ્યું? હોશિયાર કોને કહેવું? સૌથી મહત્વનું કામ સૌથી પહેલું કરે એનો હોશિયાર. કોના માટે? પોતા માટે. મારા માટે જે મહત્વનું કામ હોય પહેલું કરવું એનો હોશિયાર. તો તમે કઈ જગ્યાએ છો અત્યારે મનુષ્ય ગતિમાં? તમારી માટે સૌથી મહત્વનું, સૌથી સરળ મોક્ષ પામવું, સમ્યક દર્શન પામવું એ મહત્વનું કામ છે. એને પહેલું કરતા કે એના પહેલું પુણ્ય કરવું, પછી ચોથા કાળમાં જઈને સમ્યક્ત્વ કરે, અત્યારે નહીં. તો તને સમ્યક્ત્વની રુચિ નથી. શું અર્થ થયો? સમ્યક્ત્વની રુચિ નથી ને, રુચિ નથી તો થવાનું છે નહીં થાય એમ. તો કે વિદ્વાનો અવસર મળતો કાર્ય કર્યા વિના છોડતા નથી, એનું નામ વિદ્વાન. પૂરેપૂરો પ્રયત્ન કર. સફળતા મળવી ના મળવી જુદી વાત, પ્રયત્ન તો પૂરો કર. આ તો મહેનત કરવી નહીં, દુકાને જવું નથી અને કે મારા સાલો કર્મ ખરાબ ચાલે છે ને ધંધો નહીં ચાલતો, પણ તું દુકાને બેર તો કરો. હે તું આચાર્ય કહે છે તું સમ્યક દર્શન માટે પ્રયત્ન તો કર, તત્વનું સ્વરૂપ તો સમજ, શાસ્ત્ર સ્વાધ્યાય તો કર, અને પછી ના થાય તો તારો કર્મ વિપરીત છે એમ નક્કી કરીએ. તું કરતો જ નથી કર્મ વિપરીત, બરાબર એમ. પદ્મનંદી આચાર્યે પંચવિસ્તિકા નામનું શાસ્ત્ર લખ્યું છે. એમાં ધમ્મ રસાયણમાં કહે છે, હું તે ધર્મ રસાયણ બતાવીશ. રસાયણ કોને કહે સમજી લો. આયુર્વેદિકની અંદર ઘણા રસાયણ ઔષધિ કહેવામાં આવે છે. રસાયણ એટલે ઘણા બધા રોગોનો એક સાથે નાશ કરે એનું નામ રસાયણ. શું કહેવાય? ઘણા બધા રોગોનો એક સાથે નાશ કરે એવી ઔષધિનું નામ રસાયણ. તો કે ધર્મ રસાયણ બતાવીશ, જેનું પાન કરવાથી જ્ઞાની જીવોના મનમાં આનંદ થશે અને જન્મ જરણ મરણના દુઃખનો ક્ષય થશે. આ બે કામ હાથે થાય. દુઃખનો અભાવ થશે અને આનંદની ઉત્પત્તિ થશે, એનું નામ રસાયણ. બધો કામ હાથે થાય, બરોબર. આ લોક અને પરલોક બંનેમાં હિત થશે. આ લોક અને પરલોક બંનેમાં હિતરૂપ છે, બરોબર. અને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પરમ આનંદ ભોગવશે. અને આ જીવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્મિક સુખનો પરમ આનંદ ભોગવતો રહેશે. એ તો રસાયણ, બરોબર. પરલોકમાં શીઘ્ર જ સિદ્ધ થઈને સદા સુખી રહેશે. રસાયણ કોનું નામ? તો આયુર્વેદિકમાં રસાયણ કોને કહે છે? ઘણા બધા દુઃખોને એક સાથે મટાડે એનું નામ રસાયણ. આ બધા દુઃખોને એક હાથે મટાડી દે, ધર્મ રસાયણ માટે રસાયણ, બરોબર. હવે 47મી ગાથા શરૂ થાય છે, ખાલી વાંચી લઈએ. શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લૂંચે કેશ, શિરના ઉકાળ લૂંચ કરે, રાખે વેશ મુનિતણો, ધર્મ ન થાય લેશ. તો એ ધર્મ નહીં થાય, સમ્યક દર્શન નહીં હોય તો. આ બધું કરતું પણ, બરોબર. આગળની વાત